વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો। ડબકા અને જાસપુર ગ્રામ્ય વિસ્તારના 150થી વધુ કોંગ્રેસ કાર્યકરો એકસાથે પક્ષ છોડી દીધો અને તેઓ કેસરિયા રંગમાં રંગાયા। આ તમામ પૂર્વ કોંગ્રેસી કાર્યકરો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। કોંગ્રેસમાં પડેલા આ ભંગાણને કારણે સ્થાનિક રાજકારણમાં જોરદાર હલચલ અને ગરમાવો જોવા મળી રહ્યો છે। विजय माली संवाददाता फोनलाइन पर जोड़ाई गया है। विजय, शू विगत आ विषय? बिल्कुल संजीवनी जे प्रकारे बात કરવામાં આવે તો ગતરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાદરા કોંગ્રેસને મોટો રાજકીય ફટકો લાગ્યો છે। જેમાં પાદરા તાલુકાના ડબકા, જાસપુર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના 150થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપનો કેસરો ધારણ કર્યો હતો, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે આ કાર્યક્રમને ભાજપમાં જોડાઈ ભાજપના નવા વર્ષનો સંચાર કર્યો છે। સાથે જોડાયેલા કાર્યકરોએ જણાવ્યું કે વિકાસ માટેનો માર્ગ હવે માત્ર ભાજપમાં છે, જ્યારે કોંગ્રેસ સ્થાનિક સ્તરે કાર્યકરોની અવગણના કરી રહી છે। સાથે આ જોડાણ બાદ પાદરાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે અને આ કોંગ્રેસની પકડ હવે ક્યાંક ને ક્યાંક કમજોરી તરફ વધી રહી છે। બીજી તરફ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું છે કે ભાજપે વિકાસ અને જનહિત માટે પ્રતિબદ્ધ પક્ષ છે, તેથી લોકો સ્વાભાવિક રીતે જોડાઈ રહ્યા છે। સાથે વિસ્તારમાં આ મોટા જોડાણ બાદ હવે આવનાર સ્થાનિક ચૂંટણીના સમીકરણમાં મોટો વિવાદ જોવા મળી શકે છે। જી સંજીવની, જાણકારી માટે ધન્યવાદ વિજય।